Hello friends, welcome to lecture number 6 of unit number 2 PLSQL. Myself Nikul Jaiswal, lecturer in computer engineering, Sri KG Polytechnic, Bharuch. So let's have a quick recap of our previous lecture. So in the previous lecture we have discussed the concept of cursor and we have discussed the implicit cursor. So what is the definition of cursor? So basically a cursor is an area in memory where the data required to execute the SQL statements is stored. તો કર્સર શું છે કે જ્યારે પણ આપણે SQL સ્ટેટમેન્ટ કોઈ એક્ઝિક્યુટ કરતા હોઈએ તો એ SQL સ્ટેટમેન્ટના જે પણ ડેટા રિક્વાયર્ડ છે એ આપણે હાર્ડ ડિસ્કમાંથી મેમરીમાં સ્ટોર કરવા પડે. તો જે મેમરીનો પોર્શન છે કે જ્યાં આપણે એક્ઝિક્યુશન માટે સ્ટેટમેન્ટના જે ડેટા સ્ટોર કરેલા છે ધેટ મેમરી પોર્શન વિલ બી કોલ્ડ એઝ અ કર્સર. હવે કર્સરનો બેઝિક યુઝ શું છે? તો PLSQL એક મેજર ડિસએડવાન્ટેજ એ છે કે જ્યારે તમે વેરિયેબલનો યુઝ કરીને ડેટા પ્રોસેસિંગ કરતા હોય ત્યારે આપણે એક જ રેકોર્ડ એટ અ ટાઈમ પ્રોસેસ કરી શકીએ. એટલે જ્યારે પણ તમે PLSQL કોડ એક્ઝિક્યુટ કરો ત્યારે એક રેકોર્ડને આપણે કન્સિડર કરવું પડે અને એ રેકોર્ડમાં આપણે અપડેટ કે ઇન્સર્ટ ઓપરેશન કે ડિલીટ ઓપરેશન પરફોર્મ કરી શકીએ. મલ્ટિપલ રેકોર્ડ્સમાં જ્યારે આપણે ઓપરેશન પરફોર્મ કરવા હોય તો બેઝિક PLSQL કોડથી પોસિબલ નથી. તો જ્યારે મલ્ટિપલ રેકોર્ડ્સ આપણે અપડેટ કરવાના હોય અને મલ્ટિપલ રેકોર્ડ્સ આપણે પ્રોસેસ કરવાના હોય તો એ ટાઈમે આપણે કર્સરનો યુઝ કરીએ છીએ. સો બેઝિકલી કર્સર્સ બે ટાઈપના હોય, ઇમ્પ્લિસિટ કર્સર એન્ડ એક્સપ્લિસિટ કર્સર. તો ઇમ્પ્લિસિટ કર્સર કોને કહેવાય? તો કે ઓરેકલ when the cursor is opened by Oracle itself to execute any SQL statement that will be called as a implicit cursor. એટલે જ્યારે ઓરેકલ જાતે જ કોઈ કર્સર ઓપન કરે, ક્રિએટ કરે અને કર્સર ઓપન કરે એક્ઝિક્યુશન માટે તો દેટ વિલ બી કોલ્ડ એઝ અ ઇમ્પ્લિસિટ કર્સર. તો આપણે કાલે પ્રોગ્રામમાં પણ જોયું હતું કે પ્રોગ્રામમાં આપણે કોઈ આપણો જે ડેટા હતો એમાં બોમ્બે હતો બ્રાન્ચ નેમ અને એને આપણે મુંબઈમાં ચેન્જ કરવું હતું. તો મલ્ટિપલ રેકોર્ડ્સ હતા કે જેમાં બોમ્બે હતું અને એમાં આપણે મુંબઈ કરવાનું હતું. તો વિથ ધ હેલ્પ ઓફ ઇમ્પ્લિસિટ કર્સર દેટ કેન બી ડન. ક્લિયર? Now in today's lecture we will understand what is explicit cursor. Then after that we will see explicit cursor attributes. Then we will see cursor for loop and at the end we will discuss the parameterized cursor. તો આજના લેક્ચરમાં આપણે જોઈશું કે કર્સર એકચ્યુઅલીમાં કઈ રીતે કામ કરે. તો ઇમ્પ્લિસિટ કર્સર તો તમને આઈડિયા આવી ગયો છે કે ઇમ્પ્લિસિટ કર્સર કોને કહેવાય, પણ એનું વર્કિંગ આપણને એટલું ખબર પડે નહીં, અન્ડરસ્ટેન્ડિંગ નથી ઇમ્પ્લિસિટ કર્સરમાં. બટ જ્યારે આપણે એક્સપ્લિસિટ કર્સર યુઝ કરીશું અને આપણે એને કેવી રીતે કર્સર ઓપન કરવું અને કઈ રીતે એનો યુઝ કરવો એનાથી તમને વધારે આઈડિયા આવશે કે કર્સરનો મિનિંગ શું છે અને કર્સર આપણે ક્યારે યુઝ કરીએ છીએ. ક્લિયર? So let's start with the first topic, that is explicit cursor. So the basic definition for the explicit cursor is a cursor is called an explicit cursor if it is opened by user to process the data through PLSQL block. તો PLSQL block through જ્યારે આપણે કોઈ ડેટા પ્રોસેસ કરવો હોય અને એમાં મલ્ટિપલ રેકોર્ડ્સ પ્રોસેસ કરવા હોય આપણે તો એ ટાઈમે યુઝર એક કર્સર ક્રિએટ કરીને ઓપન કરશે, that will be called as a explicit cursor. તો જે યુઝર ડિફાઇન કર્સર છે that will be called as a explicit cursor. Now an explicit cursor is used when there is a need to process more than one record individually. જ્યારે એક કરતા વધારે રેકોર્ડ આપણે ઇન્ડિવિજ્યુઅલી પ્રોસેસ કરવા હોય ત્યારે આપણે એક્સપ્લિસિટ કર્સરનો યુઝ કરીએ છીએ. જ્યારે આપણે એક્ઝામ્પલ જોઈશું ત્યારે આપણને વધારે આઈડિયા આવશે કે કઈ રીતે એનો યુઝ છે એક્સપ્લિસિટ કર્સરનો. તો નોર્મલ જે PLSQL બ્લોક છે વિધાઉટ કર્સર, તો એનાથી શું થશે, ખાલી એક જ રેકોર્ડ આપણે એટ અ ટાઈમ પ્રોસેસ કરી શકીએ. એટલે જ્યારે આપણે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ ત્યારે એક રેકોર્ડ આપણે અપડેટ કરી શકીએ. તો લેટ સપોઝ કે મારી પાસે 100 રેકોર્ડ્સ હોય જેને મારે અપડેટ કરવા છે તો એના માટે મારે 100 વાર પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવું પડે. પણ જો આપણે કર્સર યુઝ કરીએ તો એવું કંઈ કરવાની જરૂર નથી. એક જ પ્રોગ્રામ બ્લોકમાંથી PLSQLના એક જ બ્લોકમાંથી આપણે બધી જ રોઝ અપડેટ, બધા જ રેકોર્ડ અપડેટ કરી શકીએ જો આપણે કર્સરનો યુઝ કરીએ તો. So in contrast to implicit cursor, explicit cursors are opened by the user. Implicit cursor Oracle જાતે ઓપન કરશે અને એમાં પ્રોસેસ કરશે, પણ explicit cursorમાં યુઝર ઓપન કરશે કર્સરને અને એમાં પ્રોસેસિંગ કરશે અને કર્સર ક્લોઝ કરશે. હવે આપણને ખબર છે કે ઇમ્પ્લિસિટ કર્સરમાં આપણે જોયું હતું કે કર્સર ઓપન કરવાનો મતલબ શું છે કે જે ડેટા આપણે પ્રોસેસ કરવાનો છે એને જેટલી મેમરીની રિક્વાયરમેન્ટ છે that memory will be allocated by the Oracle. તો Oracle દ્વારા જે મેમરીને આપણે જરૂરિયાત છે જેટલી મેમરીની બેઝડ ઓન અવર ક્વેરી એટલી મેમરી અલોકેટ થશે અને જે મેમરી અલોકેટ થયેલી છે that will be called as a cursor. So and
so user has to take care about managing such cursors. હવે explicit cursor માં કર્સર ઓપન અપ કોણ કરે છે? તો કે યુઝર કર્સર ઓપન કરે છે. તેને બધું જ આખું કર્સર મેનેજ કરવાની રિસ્પોન્સિબિલિટી યુઝરની છે. Now explicit cursor are declared and managed mapped to select statement in the declaration section. કર્સર ડિક્લેર ક્યાં કરીશું આપણે? તો ડિક્લેરેશન સેક્શનમાં આપણે ડિક્લેર કરીએ છીએ. અને કર્સર ડિક્લેર કરવા માટે આપણે કયા સ્ટેટમેન્ટનો યુઝ કરીએ છીએ? તો કે સિલેક્ટ સ્ટેટમેન્ટનો યુઝ કરીએ છીએ. તો જેટલા આપણે ડેટાને પ્રોસેસ કરવાનો છે એ ડેટા આપણે લઈશું કેવી રીતે? તો સિલેક્ટ સ્ટેટમેન્ટથી. તો કર્સરને ડિક્લેરેશન સેક્શનમાં એને ડિક્લેર કરીને જે પણ ડેટા આપણે પ્રોસેસ કરવાનો છે એને મેપિંગનું કામ કોણ કરશે? તો કે સિલેક્ટ સ્ટેટમેન્ટ. So they are used within the executable command section. તો આપણી પાસે એક તો ડિક્લેરેશન સેક્શન છે અને બીજું બિગિન સેક્શન છે. તો ડિક્લેરેશન સેક્શનમાં આપણે કર્સરને ડિક્લેર કરીશું અને એને યુઝ ક્યાં કરીશું? તો કે એક્ઝિક્યુટેબલ કમાન્ડ સેક્શનમાં. એટલે જે બિગિન સેક્શન છે PLSQLમાં એમાં આપણે કર્સરનો યુઝ કરીશું. જ્યારે આપણે કર્સર ડિક્લેર કરીએ છીએ એનો મતલબ એવો નથી થતો કે આપણે મેમરી અલોકેટ કરી દીધી છે. જ્યારે ડિક્લેર કરીએ છીએ ત્યારે એનો મતલબ એવો થાય કે નેક્સ્ટ આગળ પ્રોગ્રામમાં એ કર્સરનો અમે યુઝ કરવાના છે. ધેટ્સ વાય વી પુટ ઇટ ઇન અ ડિક્લેરેશન સેક્શન. So this step required to manage explicit cursor and manipulate the data are given below. So these are the steps કે જે explicit cursor છે એને મેનેજ કરવાનું અને ડેટા મેનિપ્યુલેટ કરવા માટે એટલે ડેટાને પ્રોસેસ કરવા માટે આપણે આટલા સ્ટેપ ફોલો કરવાના છે. તો જ્યારે આપણે કર્સર એક્સપ્લિસિટ કર્સર યુઝ કરતા હોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ડિક્લેર અ કર્સર એટલે ડિક્લેરેશન સેક્શનમાં આપણે એને ડિક્લેર કરીશું. આફ્ટર દેટ વી વિલ ઓપન અ કર્સર એટલે જે મેમરી અલોકેટ થશે that will be in the open a cursor. એટલે બિગિન સેક્શનમાં આપણે કર્સરને ઓપન કરીશું. એનો મતલબ શું થાય કે એને મેમરી અલોકેટ થશે અને એ કર્સર મેમરી જે અલોકેટ થઈ છે ઓપન થશે. આફ્ટર દેટ ફેચિંગ ડેટા. તો આપણે જે કર્સરમાં જે ડેટા છે that will be fetched into variable. એટલે પ્રોસેસ કરવા તો આપણે વેરિયેબલમાં લેવા જ પડશે ને. તો પ્રોસેસ કરવા માટે આપણે વેરિયેબલમાં જે ડેટા ફેચ કરી છે મેમરીમાંથી જે વેરિયેબલમાં લઈએ છીએ that will be called as a fetching data. આફ્ટર દેટ પ્રોસેસિંગ ડેટા ફેચ કર્યા પછી જે પણ આપણે એમાં પ્રોસેસિંગ કરવાનું છે that will be done in the fourth step. અને પ્રોસેસિંગ જ્યારે બધું જ પૂરું થઈ જાય ત્યારે આપણે કર્સરને ક્લોઝ કરીશું. તો એ શું કરશે? તો જેટલી પણ મેમરી અલોકેટ કરી છે that will be deallocated. નાઉ ફર્સ્ટ આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા સ્ટેપ જોઈશું કે કર્સરને ડિક્લેર કેવી રીતે કરવાનું, પછી એમાં ડેટા ફેચ કેવી રીતે કરવાના, એને પ્રોસેસ કઈ રીતે કરવાનું ને એને ક્લોઝ કેવી રીતે કરવાનું. સો ધ ફર્સ્ટ સ્ટેપ ઇન ધી એક્સપ્લિસિટ કર્સર ઇઝ ટુ ડિક્લેર અ કર્સર. તો આ પાર્ટમાં આપણે શું જોઈશું કે કર્સરને ડિક્લેર કેવી રીતે કરવું. હવે ડિક્લેર ક્યાં કરીશું? તો કે PLSQL નો જે ડિક્લેરેશન બ્લોક છે એ બ્લોકમાં આપણે કર્સરને ડિક્લેર કરવાનો છે. So cursor is defined in the declaration section of the PLSQL block using following syntax. Cursor name is select. આ એનું બેઝિક સિન્ટેક્સ છે કે પહેલા આપણે કર્સર લખીશું, પછી કર્સર નેમ જે પણ આપણે કર્સરને નામ આપવું છે ઇઝ, પછી સિલેક્ટ ક્વેરી લખવાની છે. તો જેટલા પણ ડિપોઝિટ લેટ સપોઝ કે ડિપોઝિટ ટેબલ છે એમાંથી જેટલી પણ કોલમ અને રોની આપણે જરૂર છે that will be putted here. તો એના પ્રમાણે મેમરી અલોકેટ થશે. So cursor will with cursor name is declared. It is mapped to the query given by the select statement. તો જે કર્સર નેમ છે એ કોની જોડે મેપ થશે? તો કે સિલેક્ટ માં આપણે જે અહીંયા ક્વેરી લખીશું એ ક્વેરી સાથે કર્સર નેમ મેપ થશે. એક્ઝામ્પલ કર્સર ડિપોઝિટ કર્સર ઇઝ સિલેક્ટ એકાઉન્ટ નંબર બી નેમ અમાઉન્ટ ફ્રોમ ડિપોઝિટ. તો અમે એક્ઝામ્પલ લખ્યું છે કે મેં કર્સર ક્રિએટ કર્યું, કર્સરનું નામ શું હશે? તો ડિપોઝિટ અંડરસ્કોર CUR ડિપોઝિટ કર્સર એવું મેં એક યુઝર ડિફાઇન્ડ નેમ આપ્યું છે. ઇઝ સિલેક્ટ, હવે એ કર્સર છે એમાં કયો ડેટા આપણે મૂકવાનો છે? તો કે એકાઉન્ટ નંબર, બી નેમ અને અમાઉન્ટ ફ્રોમ ડિપોઝિટ. એટલે ડિપોઝિટ ટેબલમાં જે 3 કોલમ છે એ ડેટા આપણે કર્સરમાં લેવાનો છે. એટલે એટલો ડેટા ફેચ થઈને મેમરીમાં આવશે. So this declaration only informs Oracle that a cursor with cursor name will be used later. No memory is allocated in this step. તો જ્યારે આપણે ડિક્લેરેશન સેક્શનમાં કર્સરને ડિક્લેર કરીએ એનો મતલબ એવો થાય કે આપણે ઓરેકલને એવું કહીએ છીએ કે ભાઈ આગળ પ્રોગ્રામમાં અમે આ કર્સરનો યુઝ કરવાના છીએ. બરાબર છે. ડિક્લેરેશન સેક્શનમાં જ્યારે તમે ડિક્લેર કરો એનો મતલબ એવો નથી થતો કે મેમરી અલોકેટ થઈ જશે. ક્લિયર? નાઉ નેક્સ્ટ ઇઝ ઓપન અ કર્સર. હવે કર્સરને ડિક્લેર કરી દીધા પછી આપણે એને ઓપન કરવાનું છે. સો વાઇલ ઓપનિંગ અ કર્સર ફોલોઈંગ ઓપરેશન્સ આર પરફોર્મ.
સો આ ઓપરેશન પરફોર્મ થશે જ્યારે પણ તમે ઓપન કર્સર કરો ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ અલોકેટ ધી મેમરી રિક્વાયર્ડ ટુ સ્ટોર ડેટા. એટલે આપણે પહેલા કર્સર ક્રિએટ કર્યું કે ડિપોઝિટ કર્સર ઈ સિલેક્ટ અકાઉન્ટ નંબર, બી નેમ એન્ડ અમાઉન્ટ ફ્રોમ ડિપોઝિટ. એટલે ડિપોઝિટ ટેબલમાંથી 3 કોલમ્સનો ડેટા આપણે લેવાનો છે. તો એ ડેટા માટે જેટલી મેમરીની જરૂરિયાત હશે that memory will be allocated while opening a cursor. ક્લિયર? તો એ મેમરી અલોકેટ થશે. એક્ઝિક્યુટ ધી સિલેક્ટ સ્ટેટમેન્ટ એસોસિએટેડ વિથ કર્સર. એટલે એ જે કર્સરનું નેમ આપેલું છે એની સાથે જે સિલેક્ટ સ્ટેટમેન્ટ આપણે મૂક્યું છે that select statement will be executed. Create active data set by retrieving the data from the tables and populating allocated memory with this data. એટલે ફર્સ્ટ સ્ટેપ શું થશે તો કે પહેલા મેમરી અલોકેટ થશે. ક્લિયર? એના પછી સિલેક્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે અને સિલેક્ટ સ્ટેટમેન્ટથી જે ડેટા આપણે રિટ્રાઈવ કર્યો છે that data will be stored into memory. તો મેમરી જે અલોકેટ થઈ છે એમાં ડેટા આપણે સ્ટોર કરવાનો છે. તો કયો ડેટા? તો કે સિલેક્ટ સ્ટેટમેન્ટથી જે ડેટા રિટ્રાઈવ થશે એ. Now set the cursor row pointer to point to the first record in active data set. જ્યારે મેમરી અલોકેટ થાય અને સિલેક્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય એટલે ટેબલમાંથી ડેટા આવશે મેમરીમાં. તો લેટ સપોઝ કે ટેબલમાંથી 10 રેકોર્ડ મેમરીમાં આવ્યા. ક્લિયર? 10 રેકોર્ડ્સ મેમરીમાં આવ્યા. તો જે કર્સરનું પોઇન્ટર છે એ ફર્સ્ટ રેકોર્ડ પર પોઈન્ટ કરશે. ક્લિયર? ઇનિશિયલી જ્યારે તમે કર્સર ઓપન કરો ત્યારે. અને જેમ જેમ એક્ઝિક્યુટ થાય એ ફર્સ્ટ રેકોર્ડ પરથી સેકન્ડ રેકોર્ડ પરથી પછી થર્ડ રેકોર્ડ પર અને થર્ડ રેકોર્ડ પરથી ફોર્થ રેકોર્ડ પર એ પોઇન્ટર મૂવ થાય. પણ જ્યારે કર્સર ઓપન કરો ત્યારે જે ડેટા ફેચ આપણે રિટ્રાઈવ કર્યો છે એ ડેટા જે મેમરીમાં સ્ટોર થયો છે એ રેકોર્ડ જેટલા પણ હોય એમાં જે ફર્સ્ટ રેકોર્ડ હશે, જે ફર્સ્ટ રો હશે એના પર પોઇન્ટર પોઈન્ટ કરશે. ક્લિયર? સિન્ટેક્સ ઇઝ ઓપન કર્સર નેમ. તો જે ડિક્લેર કર્યું છે એના પછી આપણે બિગિન સેક્શનમાં કર્સરને ઓપન કરીશું અને કર્સરને ઓપન કરવા માટે આપણી પાસે સિન્ટેક્સ છે ઓપન આફ્ટર ધેટ કર્સર નેમ. એક્ઝામ્પલ ઇઝ આપણે જે ડિપોઝિટ કર્સર ડિક્લેર કર્યું છે એના માટે ઓપન ડિપોઝિટ કર્સર આપણે લખીશું. ક્લિયર? નાઉ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ફેચિંગ ધ ડેટા. હવે કર્સર ડિક્લેર કરી દીધું, કર્સરને આપણે ઓપન કરી દીધું. હવે આપણે શું કરવાનું છે કે જે કર્સરની જે મેમરી છે એમાં જે રેકોર્ડ આવી ગયા છે એ રેકોર્ડમાંથી ડેટા આપણે લેવાનો છે વેરિયેબલમાં ફોર ધી પ્રોસેસિંગ. તો પ્રોસેસ કરવા માટે આપણે ડેટાને વેરિયેબલમાં લેવા માટે આપણે શું કરીશું? ફેચિંગ ધી ડેટા ફ્રોમ ધી મેમરી ટુ વેરિયેબલ. So to process a record individually, data stored in that record are need to be fetched into memory variables. એટલે જે પણ ડેટા આપણે પ્રોસેસ કરવાનો છે એ પ્રોસેસ કરવા માટે આપણે શું કરવું પડે તો કે જે ડેટા મેમરીમાં સ્ટોર થયો છે એને આપણે વેરિયેબલમાં ફેચ કરીશું. સો ધીસ ટાસ્ક ઇઝ પરફોર્મ બાય ધી ફેચ સ્ટેટમેન્ટ. તો આપણી પાસે બીજું એક ફેચ સ્ટેટમેન્ટ છે કે જેના થ્રુ આપણે જે કર્સરનો ડેટા છે, જે મેમરીમાં ડેટા સ્ટોર થયો છે રેકોર્ડ્સ, એને આપણે વેરિયેબલમાં ફેચ કરી શકીએ. સો ધ સિન્ટેક્સ ઇઝ fetch cursor name into variables. તો ફેચ લખીશું, અહીં કર્સર નેમ લખીશું, ઇનટુ અને વેરિયેબલના નેમ. તો જ્યારે પણ આપણે ફેચ કરીએ કોઈ ડેટા વેરિયેબલમાં તો પહેલાં આપણે વેરિયેબલ ડિક્લેર કરવા પડે, પછી જ આપણે ફેચ કરી શકીએ. બરાબર છે? તો આપણે ડિપોઝિટ કર્સર બનાવ્યું છે એમાં આપણે 3 કોલમ લીધી છે. ફર્સ્ટ ઇઝ એકાઉન્ટ નંબર, ધેન બ્રાન્ચ નેમ અને અમાઉન્ટ. તો એ 3 ડેટાને સ્ટોર કરવા માટે આપણી પાસે 3 વેરિયેબલ હોવા જોઈએ. બરાબર છે? તો ડેટા ફેચ કેવી રીતે થશે તો કે પહેલાં પોઈન્ટર ક્યાં છે કર્સરનું પોઈન્ટર તો કે ફર્સ્ટ રેકોર્ડ પર પોઈન્ટર છે એટલે પહેલી જે રો છે એનો ડેટા ફેચ થશે. પછી આપણે એને પ્રોસેસ કરીશું અને ઓટોમેટિકલી એનું પ્રોસેસિંગ પતી જાય પછી એ બીજા રેકોર્ડનો ડેટા ફેચ કરશે. એનું પ્રોસેસિંગ કરીશું, પછી ત્રીજા રેકોર્ડનો ડેટા ફેચ કરશે, પછી એને પ્રોસેસ કરીશું ને ચોથા રેકોર્ડનો ડેટા ફેચ કરશે અને પ્રોસેસ કરીશું. ક્લિયર? તો રેકોર્ડ બાય રેકોર્ડ ડેટા ફેચ થાય અને એ વેરિયેબલમાં સ્ટોર થાય અને એનું પ્રોસેસ થાય. બરાબર છે? જો આપણે કર્સરનો યુઝ ના કરીએ તો લેટ સપોઝ કે મારી પાસે 10 રેકોર્ડ છે અને 10 રેકોર્ડમાં મારે 3 વેલ્યુ, એક રેકોર્ડમાં મારે 3 વેલ્યુની જરૂર છે. બરાબર છે? કે ફર્સ્ટ રેકોર્ડ મારો જે ફર્સ્ટ રો હોય એનો એકાઉન્ટ નંબર, બ્રાન્ચ નેમ, બેલેન્સ, બીજા રેકોર્ડનો એકાઉન્ટ નંબર, બ્રાન્ચ નેમ, બેલેન્સ, ત્રીજા રેકોર્ડનો એકાઉન્ટ નંબર, બ્રાન્ચ નેમ એન્ડ બેલેન્સ. બરાબર છે? જો મારી પાસે 3 વેરિયેબલ હોય, 3 ડેટા મારે ફેચ કરવો હોય અને હું કર્સરનો યુઝ ના કરું તો મારે 30 વેરિયેબલની જરૂર પડે. કેટલા? 30 વેરિયેબલ્સની જરૂર પડે જો હું કર્સરનો યુઝ ના કરું તો. પણ જો કર્સરનો યુઝ કરું તો મારે 3 જ વેરિયેબલની જરૂર પડે. રો બાય રો આપણે ડેટા ફેચ કરીશું, એને પ્રોસેસ કરીશું, પછી ફર્સ્ટ રો આપણે
કર્સર શું કરશે, પહેલા ફર્સ્ટ રો લેશે, એને પ્રોસેસ કરશે, એનું આઉટપુટ આવશે, પછી ઓટોમેટિકલી સેકન્ડ રો લેશે, એને પ્રોસેસ કરશે, પછી થર્ડ રો લેશે, એને પ્રોસેસ કરશે, ફોર્થ રો લેશે, એને પ્રોસેસ કરશે. ક્લિયર? તો જો હું PLSQLમાં કર્સરનો યુઝ ના કરું તો મારે 30 વેરિયેબલની જરૂર પડે, અને જો હું કર્સરનો યુઝ કરું તો મારે 3 વેરિયેબલમાં કમ્પ્લીટ થઈ જાય. ક્લિયર? So example is fetch deposit cursor into account number, branch and balance. તો આ મેં 3 વેરિયેબલ ઓલરેડી ક્રિએટ કરેલા હશે અને 3 વેરિયેબલમાં હું ડેટા ફેચ કરીશ. Now retrieve the data from the current row in the active data set and store them in given variable. હવે ફેચિંગ ડેટામાં કેવી રીતે કામ થશે, તો કે પહેલા જે કરંટ રો છે, જ્યારે આપણે ડેટા મેમરીમાં ફિલ કરી દીધો ત્યારે પોઇન્ટર ક્યાં પોઇન્ટ કરતો હશે, તો કે ફર્સ્ટ રોમાં. તો જે કરંટ રો છે એમાંથી ડેટા એક્ટિવ ડેટા સેટ છે એમાંથી રિટ્રાઈવ કરશે અને વેરિયેબલમાં સ્ટોર કરશે. Now data from single row or record are fetch at a time. એટલે એક ટાઈમ પર એક જ રેકોર્ડમાંથી ડેટા ફેચ થાય, એનું પ્રોસેસિંગ પતી જાય પછી એ બીજા રેકોર્ડમાંથી ફેચ થાય. After fetching data, update the row pointer to point the next row in an active data set. એટલે ફર્સ્ટ રોનો જ્યારે ડેટા ફેચ થઈ જાય ત્યારે જે આપણું પોઇન્ટર છે, કર્સરનું પોઇન્ટર, એ શું કરશે, તો કે નેક્સ્ટ રોમાં એ પોઇન્ટ કરશે એક્ટિવ ડેટા સેટના. સો વેરિયેબલ શુડ બી કમ્પેટેબલ વિથ ધી કોલમ સ્પેસિફાઈડ ઇન ધી સિલેક્ટ સ્ટેટમેન્ટ. હવે જે આપણે વેરિયેબલ લીધેલા છે એ સિલેક્ટ સ્ટેટમેન્ટમાં આપણે જે કોલમ નેમ લીધેલા છે એની જે ડેટા ટાઈપ છે એ જ વેરિયેબલની ડેટા ટાઈપ હોવી જોઈએ. ક્લિયર? તો એ કમ્પેટેબલ હોય તો જ આ કરેક્ટલી એક્ઝિક્યુટ થશે. Now next is processing data. So this step involve actual processing of the data. એટલે ડેટા આપણે ફેચ કરી લીધો, હવે આપણે શું ઓપરેશન પરફોર્મ કરવાનું છે, કંઈ નવું ઇન્સર્ટ કરવાનું છે, ડિલીટ કરવાનું છે કે અપડેટ કરવાનું છે. ક્લિયર? તો બેઝડ ઓન અવર રિક્વાયરમેન્ટ જે પણ આપણે પ્રોસેસિંગ કરવાનું છે, ડેટા ફેચ કર્યા પછી આપણે પ્રોસેસ કરીશું. So data are already fetched into variables. These variables can be processed as per the requirement. તો ડેટા ફેચ થઈ ગયો વેરિયેબલમાં અને એ વેરિયેબલમાંથી જે પણ આપણે રિક્વાયરમેન્ટ છે, બેઝડ ઓન અવર રિક્વાયરમેન્ટ we will process the data, and this step may involve various PLSQL as well as SQL statement. તો PLSQL અને SQL statement હોઈ શકે એ જે પ્રોસેસિંગ ડેટાનું કરવાનું છે તો એ બ્લોકમાં. Now next is closing a cursor. તો આખું પ્રોસેસિંગ પતી ગયા પછી આપણે મેમરી ડીએલોકેટ કરવાની છે. જો તમે ક્લોઝ કરવાનું ભૂલી જાઓ તો ઓટોમેટિકલી જો પ્રોગ્રામ તમે ક્લોઝ કરશો તો એ ઓટોમેટિકલી ક્લોઝ થઈ જ જશે, બટ આપણે એક્સટર્નલી પણ ક્લોઝ કરી શકીએ. સો કર્સર શુડ બી ક્લોઝડ આફ્ટર ધી પ્રોસેસિંગ ઓફ ધી ડેટા કમ્પ્લીટ્સ. જ્યારે આપણું પ્રોસેસિંગ ડેટાનું કમ્પ્લીટ થઈ જાય ત્યારે આપણે કર્સરને ક્લોઝ કરવાનું છે. સો ક્લોઝિંગ અ કર્સર રિલીઝ મેમરી અલોકેટેડ ફોર ધેટ કર્સર. તો ક્લોઝિંગ અ કર્સરનું મિનિંગ શું થાય કે જે પણ મેમરી અલોકેટ થઈ છે કર્સરને, ધેટ વિલ બી ડીઅલોકેટેડ. If user forget to close the cursor, it will be automatically closed by the oracle on termination of the program. જો તમે ક્લોઝ કરવાનું ભૂલી જાઓ તો જ્યારે તમારો પ્રોગ્રામ ટર્મિનેટ થશે તો ઓટોમેટિકલી ક્લોઝ કરી દેશે અને મેમરી ડીલોકેટ કરી દેશે. તો સિન્ટેક્સ શું છે, તો ક્લોઝ કર્સર નેમ. એક્ઝામ્પલ ક્લોઝ ડિપોઝિટ કર્સર. આપણે જે કર્સર બનાવ્યું છે ડિપોઝિટ કર્સર એને આપણે ક્લોઝ કરીએ છીએ. ક્લિયર? નાઉ એક્સપ્લિસિટ કર્સર એટ્રીબ્યુટ્સ. જેવી રીતે ઇમ્પ્લિસિટ કર્સરના એટ્રીબ્યુટ્સ હતા એવી જ રીતે એક્સપ્લિસિટ કર્સરના પણ એટ્રીબ્યુટ્સ છે. તો ફર્સ્ટ ઇઝ percentage is open. તો જે ઇમ્પ્લિસિટમાં હતું એવું છે કે જો કર્સર ઓપન હોય તો ઇટ વિલ રિટર્ન ધી ટ્રુ, એલ્સ ઇટ વિલ રિટર્ન ધી ફોલ્સ. એટલે જો કર્સર ઓપન થાય તો ઇટ વિલ રિટર્ન ધી ટ્રુ, અને જો કર્સર ઓપન ના થાય તો ઇટ વિલ રિટર્ન ધી ફોલ્સ. આફ્ટર ધેટ SQL percentage found. જ્યારે આપણે SQL percentage found એક્સપ્લિસિટ કર્સરમાં યુઝ કરીએ તો જો રેકોર્ડ ફેચ થાય સક્સેસફુલી, બરાબર છે, આપણે ફેચ કરવાનું, કર્સર ઓપન કરીને આપણે ડેટાને ફેચ કરવાનું છે, રેકોર્ડને ફેચ કરવાનું છે વેરિયેબલમાં. તો જો રેકોર્ડ સક્સેસફુલી ફેચ થાય તો ઇટ વિલ રિટર્ન ધી ટ્રુ, અને જો સક્સેસફુલી ફેચ ના થાય તો ઇટ વિલ રિટર્ન ધી ફોલ્સ. તો ફોલ્સનો મતલબ શું થાય, ઇટ વિલ ઇન્ડિકેટ ધેટ નો મોર રેકોર્ડ્સ અવેલેબલ. તો જુઓ તમે ફોલ્સમાં લખેલું છે કે રિટર્ન ફોલ્સ એન્ડ ઇટ ઇન્ડિકેટ that no more records available in active data set. After that SQL percentage not found. So if record was not fetched then it will return the true, else it will return the false. જો કોઈ રેકોર્ડ ફાઉન્ડ ના થાય કાં તો પછી કોઈ રેકોર્ડ અવેલેબલ ના હોય તો it will return the true. And the last is SQL row count. So it will return the number of records fetched from the active data set. It is set to 0 when the cursor is open.
જ્યારે કર્સર ઓપન થાય ત્યારે એની વેલ્યુ 0 હોય અને જ્યારે સક્સેસફુલી તમારો PL/SQL બ્લોક આખો કમ્પ્લીટ થઈ જાય, પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ જાય, ત્યારે એને કેટલા રેકોર્ડ ફેચ કર્યા that will be written in the SQL percentage row count. Clear? So these are the basic 4 attributes that can be used in program in the explicit cursor. Now we will see the explicit cursor example. આપણે એક એક્ઝામ્પલ જોવાનું છે. તો ક્વેરી છે, આનો એક પ્રોગ્રામ આપણે બનાવવાનો છે કે give 8% interest whose balance is greater than or equal to 5000 and 4% interest whose balance is less than 5000. હવે જો આપણે કર્સરનો યુઝ ના કરીએ, લેટ સપોઝ કે આપણી પાસે ડિપોઝિટ ટેબલ છે, આપણે જોઈએ ડિપોઝિટ ટેબલ. તો આપણું ડિપોઝિટ ટેબલ છે. હવે આમાં આપણે શું કરવાનું છે કે જેની અમાઉન્ટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5000 છે એમને 8% ઇન્ટરેસ્ટ આપવાનું છે અને જેમની અમાઉન્ટ લેસ ધેન 5000 છે એમને 4% ઇન્ટરેસ્ટ આપણે આપવાનું છે. જો હું કર્સર યુઝ ના કરું તો મારે શું કરવું પડે કે અહીંયા કેટલા રેકોર્ડ્સ છે? 1 2 3 4 5 6 7 8 9 9 રેકોર્ડ્સ છે. મારે 9 વાર પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવો પડે. તો હું કર્સર યુઝ ના કરું તો ફર્સ્ટ હું પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીશ ફોર ધી ફર્સ્ટ રેકોર્ડ, સેકન્ડ હું પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીશ સેકન્ડ રેકોર્ડ માટે, પછી થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, એવી રીતે 9 વાર મારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવો પડે. 9 ટાઈમ્સ મારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવો પડે. જો મારે એક જ પ્રોગ્રામ બનાવવો હોય અને હું મારે કર્સરનો યુઝ ના કરવો હોય તો જેટલા પણ એટ્રીબ્યુટ્સ છે એ બધાને સ્ટોર કરવા માટે મારી પાસે સિંગલ વેરિયેબલ હોવું જોઈએ. ક્લિયર? So that is also not feasible. તો અહીંયા આપણે કર્સરનો યુઝ કરીશું. તો આપણે કર્સર ક્રિએટ કરીશું ત્યારે કર્સર શું કરશે કે આટલો ડેટા આપણે જોઈએ છે, જ્યારે કર્સર ઓપન કરે ત્યારે આટલા ડેટાને સ્ટોર કરવા માટે મેમરીમાં સ્પેસ આપશે. ક્લિયર? અને જે કર્સરનું પોઇન્ટર છે that will be point here, ફર્સ્ટ રેકોર્ડ પર. જ્યારે આપણે કર્સર ઓપન કરીએ ત્યારે શું થાય? ફર્સ્ટ રેકોર્ડ પર એ પોઈન્ટ કરશે. ક્લિયર? પોઈન્ટ કર્યા પછી જ્યારે ફેચ સ્ટેટમેન્ટ આપણે જોઈશું તો ફેચ સ્ટેટમેન્ટ શું કરશે કે આ જે રેકોર્ડ છે એ બધો રેકોર્ડ જે આપણે વેરિયેબલ્સ લીધેલા છે એમાં સ્ટોર કરશે. હવે આપણા પ્રોગ્રામમાં આપણે 3 વેરિયેબલ લીધા છે, એકાઉન્ટ નંબર, બી નેમ અને અમાઉન્ટ. તો એ 3 રેકોર્ડ વેરિયેબલમાં સ્ટોર કરશે, એને પ્રોસેસ કરશે. પ્રોસેસ કરી દીધા પછી what the cursor will do, it will fetch the second record automatically. It will process the data. એના પછી થર્ડ રેકોર્ડ ફેચ કરશે. ઇટ વિલ પ્રોસેસ ધ ડેટા. આફ્ટર દેટ ઇટ વિલ ફેચ ધી ફોર્થ રેકોર્ડ. ક્યાં સુધી ફેચ કરશે? તો જ્યાં સુધી લાસ્ટ રેકોર્ડ પહોંચી જાય ત્યાં સુધી એ ડેટાને ફેચ કરશે, એને પ્રોસેસ કરશે અને વેલ્યુ એમાં ચેન્જ કરશે. ક્લિયર? તો આપણે પ્રોગ્રામ જોઈએ. સો ધીસ ઇઝ અવર પ્રોગ્રામ. આ કર્સરનો પ્રોગ્રામ છે, બરાબર છે. તો આ પ્રોગ્રામ એવો છે કે જેનું બેલેન્સ 5000 થી વધારે હોય એને 8% આપવાનું અને જેનું બેલેન્સ 5000 થી ઓછું હોય તો એને 4% આપવાનું ઇન્ટરેસ્ટ. તો ફર્સ્ટ અહીંયા તમે ડિક્લેર સ્ટેટમેન્ટ જોઈ શકો છો. તમે કર્સરને પહેલા ડિક્લેર કર્યું છે. સો કર્સર નેમ ઇઝ સિલેક્ટ એકાઉન્ટ નંબર, બી નેમ, અમાઉન્ટ ફ્રોમ ડિપોઝિટ. એટલે મેં ડિપોઝિટ ટેબલમાંથી કેટલું લીધું છે? અકાઉન્ટ નંબર, બી નેમ અને અમાઉન્ટ. ક્લિયર? પછી મેં અકાઉન્ટ નંબરમાં જે પણ અકાઉન્ટ નંબર હશે એને સ્ટોર કરવા માટે વેરિયેબલ લીધો છે, બી નેમને સ્ટોર કરવા માટે મેં વેરિયેબલ લીધો છે અને અમાઉન્ટને સ્ટોર કરવા માટે વેરિયેબલ લીધો છે. ક્લિયર? અને વેરિયેબલની ડેટા ટાઈપ શું રાખી છે? તો એ નંબરની ડેટા ટાઈપ ડિપોઝિટ ડોટ એકાઉન્ટ નંબર, એટલે એકાઉન્ટ નંબરની જે ડેટા ટાઈપ છે એ સેમ. બેલેન્સ માટે અમાઉન્ટની ડેટા ટાઈપ અને બ્રાન્ચ માટે બી નેમની ડેટા ટાઈપ. ક્લિયર? તો જ્યારે કર્સર પ્રોસેસ થશે ત્યારે ફર્સ્ટ રો છે એમાંથી અકાઉન્ટ નંબરમાં સ્ટોર કરશે, બી અમાઉન્ટ બેલેન્સમાં સ્ટોર કરશે અને બી નેમ બ્રાન્ચમાં સ્ટોર કરશે. જ્યારે એનું પ્રોસેસિંગ પતી જશે ત્યારે સેકન્ડ રોમાં અકાઉન્ટ નંબર અહીંયા સ્ટોર થશે, અમાઉન્ટ આમાં સ્ટોર થશે અને બી નેમ આમાં સ્ટોર થશે. બીજા જે રેકોર્ડ છે એનું જ્યારે પ્રોસેસિંગ પૂરું થઈ જશે ત્યારે થર્ડ રો આવશે. થર્ડ રોનો એકાઉન્ટ નંબર અહીંયા સ્ટોર થશે, અમાઉન્ટ અહીંયા સ્ટોર થશે અને બી નેમ અહીંયા સ્ટોર થશે. ક્લિયર? તો આપણે 3 જ વેરિયેબલની જરૂર છે, ભલે ગમે તેટલા આપણે પ્રોસેસિંગ કરવાનું હોય. ક્લિયર? તો અમે અહીંયા કર્સર ડિક્લેર કરી દીધું. હવે બિગિન સેક્શનમાં તો ડિક્લેર સેક્શનમાં આવે, એક્ઝિક્યુશન એનું અને ઓપન સ્ટેટમેન્ટ એનું બિગિન સેક્શનમાં આવે. તો બિગિનમાં તમે જોશો ફર્સ્ટ આઈ હેવ ઓપન ધી કર્સર, ઓપન ડિપોઝિટ કર્સર. તેનો મતલબ શું થાય કે જેટલી પણ જ્યારે આપણે ઓપન સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરીએ ત્યારે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, સિલેક્ટ એકાઉન્ટ નંબર, બી નેમ, અમાઉન્ટ ફ્રોમ ડિપોઝિટ. આ
સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય, ટેબલમાંથી ડેટા મેમરીમાં આવશે. ક્લિયર? તો ઓપન ડિપોઝિટ કર્સરથી શું થશે? એક તો મેમરી અલોકેટ થશે અને જે મેમરીમાં ડેટા જોઈએ છે આ એક્ઝિક્યુશન કરીને જે પણ ડેટા છે દેટ વિલ બી સ્ટોર્ડ ઇન ટુ ધી મેમરી. ક્લિયર? નાવ અહીંયા મેં એક સ્ટેટમેન્ટ મૂકેલું છે, ઇફ ડિપોઝિટ કર્સર percentage is open. હવે is open નો મતલબ શું છે? is open શું એટ્રીબ્યુટ છે? કે જો ઓપન કર્સર થાય એનો મતલબ કે ડેટા અંદર છે, જો ઓપન ના થાય તો એનો મતલબ ફોલ્સ છે. તો જો ડિપોઝિટ કર્સર percentage is open એટલે જો આની વેલ્યુ ટ્રુ હોય તો જ આપણે આ પ્રોસેસ કરવાનું છે. ક્લિયર? આની વેલ્યુ ટ્રુ હોય તો કર્સર ઓપન થાય એનો મતલબ શું છે? કે મેમરી અલોકેટ થઈ ગઈ છે અને એમાં ડેટા ટેબલમાંથી મેમરીમાં આવી ગયો છે. જો ઇઝ ઓપન ફોલ્સ આવે તો મેં એલ્સમાં લખ્યું છે કે ડીબીએમએસ આઉટપુટ ડોટ પુટલાઇન કર્સર કેન નોટ બી ઓપન, એટલે કર્સર કોઈ કારણોસર ટેકનિકલ ફોલ્ટ કે તમે કોઈ કર્સરની ડેફિનેશનમાં કોઈ પ્રોબ્લેમ થયો હોય કે કોઈ બીજા કારણોસર જો કર્સર ક્રિએટ ના થઈ શકે અને ડિક્લેર ના થઈ શકે અને ઓપન ના થઈ શક્યું તો આપણે અહીંયા લખ્યું છે કર્સર કેન નોટ બી ઓપન. તો આપણે પ્રોસેસ ક્યારે કરવાનું છે? જો કર્સર ઓપન થાય તો. એટલે મેં અહીંયા લખ્યું છે કે ઇફ ડિપોઝિટ કર્સર percentage is open then, એનો મતલબ કે જો કર્સર ક્રિએટ થયું હોય તો મારે આ એક્ઝિક્યુટ કરવાનું છે. ક્લિયર? હવે આપણે એક રો માંથી બીજી રોમાં, બીજી રોમાંથી ત્રીજી રોમાં, ત્રીજી રોમાંથી ચોથી રોમાં જવાનું છે. એટલે પ્રોસેસિંગ જે આપણે કરવાનું છે કે જે ઇન્ટરેસ્ટ આપણે 8% અને 4% આપવાનું છે એ રો બાય રો આપવાનું છે. બરાબર છે? ફર્સ્ટ રો, પછી સેકન્ડ રો, પછી થર્ડ રો, પછી ફોર્થ રો. એટલે આપણે અહીંયા લૂપ લીધું છે. ક્લિયર? તો લૂપમાં શું થશે કે ફર્સ્ટ રેકોર્ડ માટે પ્રોસેસિંગ થશે, પછી સેકન્ડ રેકોર્ડ માટે આ પ્રોસેસિંગ થશે, થર્ડ રેકોર્ડ માટે આ પ્રોસેસિંગ થશે, ફોર્થ રેકોર્ડ માટે પ્રોસેસિંગ થશે. એટલે આપણે અહીંયા લૂપ લીધું છે. એટલે જ્યારે પણ તમે કર્સરમાં ફેચ સ્ટેટમેન્ટ લખો એ હંમેશા ને હંમેશા લૂપમાં જ હોય, આ યાદ રાખવાનું છે. બરાબર છે? લૂપ સિવાય તમે યુઝ કરી શકો નહીં, એને કમ્પલસરી આપણે લૂપ લેવું જ પડે. ક્લિયર? અને લૂપમાંથી આપણે એક્ઝિટ ક્યારે થઈશું? તો કે કર્સરમાં જ્યારે કોઈ પણ ડેટા નહીં હોય ત્યારે આપણે એક્ઝિટ થઈ જઈશું. એટલે મેં લખ્યું છે એક્ઝિટ વેન ડિપોઝિટ percentage not found. ક્લિયર? તો જે કર્સર percentage not found મેં લખ્યું છે, તમે આપણે એટ્રીબ્યુટમાં જોયું કે કર્સર percentage not found એટલે આ ટ્રુ હોય. તો આ ટ્રુ ક્યારે આવે? જ્યારે કોઈ પણ ડેટા કર્સરમાં ના રહ્યો હોય તો આપણે લૂપમાંથી બહાર નીકળી જવાનું. બરાબર છે? અહીંયા સુધી આઈડિયા આવી ગયો? હવે તમે જુઓ છો ફેચ સ્ટેટમેન્ટ. તો અહીંયા મેં લખ્યું છે ફેચ ડિપોઝિટ કર્સર. એટલે જે ડિપોઝિટ કર્સર મેં લીધું છે, જે કર્સર ક્રિએટ કર્યું છે એમાં એકાઉન્ટ નંબર, બ્રાન્ચ એન્ડ બેલેન્સ. એટલે ડિપોઝિટ કર્સરમાં મેં કયા 3 કોલમ લીધા છે? તો એકાઉન્ટ નંબર, બી નેમ અને અમાઉન્ટ. તો આ સિક્વન્સ અહીંયા હોવો જોઈએ, અકાઉન્ટ નંબર, બ્રાન્ચ એન્ડ બેલેન્સ. That means account number will be stored into account number, B name will be stored into the branch and amount will be stored into the balance. જ્યારે ફર્સ્ટ રેકોર્ડ આપણે ફેચ કરીશું ત્યારે. તો ફેચથી શું થાય? તો કે ફર્સ્ટ રેકોર્ડ છે જે ટેબલ જે આપણી મેમરીમાં જે ડેટા આવ્યો છે એમાં જે ફર્સ્ટ રેકોર્ડ છે એ ફર્સ્ટ રેકોર્ડમાંથી એકાઉન્ટ નંબર આ વેરિયેબલમાં સ્ટોર થશે, બી નેમ આ વેરિયેબલમાં સ્ટોર થશે અને અમાઉન્ટ આ વેરિયેબલમાં સ્ટોર થશે. અને વેરિયેબલ મેં અહીંયા ડિક્લેર કરેલા છે. બરાબર છે? તમને આઈડિયા આવી ગયો હશે. તો આ 3 વેલ્યુ આ વેરિયેબલમાં આવી ગઈ. બરાબર છે? હવે આપણે પ્રોસેસ કરીશું કે ઇફ બેલેન્સ એટલે અમાઉન્ટની જે વેલ્યુ છે ટેબલમાં જે અમાઉન્ટની વેલ્યુ છે શેમાં આવી ગઈ? બેલેન્સમાં આવી ગઈ. ઇફ બેલેન્સ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5000 ધેન, જો બેલેન્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5000 હોય તો. બરાબર છે? એટલે ફર્સ્ટ રેકોર્ડમાં હવે તમે જોશો તો આપણું જે કર્સર છે એમાં કેવી રીતે આવશે? તો કે કર્સર ઓપન કર્યું પછી આ ફર્સ્ટ રેકોર્ડ આપણા ફર્સ્ટ રેકોર્ડ આવી ગયો. બરાબર છે? આ ફર્સ્ટ રેકોર્ડ આવી ગયો. તો એ ચેક કરશે કે ઇફ બેલેન્સ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5000, તો ગ્રેટર ધેન છે નથી, તો આ પ્રોસેસ નહીં થાય. એલ્સ ઇફમાં જશે. ઇફ બેલેન્સ ઇઝ લેસ ધેન 5000 એન્ડ બેલેન્સ ઇઝ ગ્રેટર ધેન 0, તો 0 થી વધારે હોય અને 5000 થી ઓછું હોય તો આપણે પ્રોસેસ કરવાનું છે. તો પ્રોસેસ શું કરીશું? તો કે અપડેટ ડિપોઝિટ સેટ અમાઉન્ટ ઇક્વલ ટુ, એટલે જે અમાઉન્ટ છે એને આપણે શું કરવાનું છે? 4% ઇન્ક્રીમેન્ટ, એટલે અમાઉન્ટ પ્લસ 4% ઇન્ક્રીમેન્ટ વેર એકાઉન્ટ નંબર ઇઝ ઇક્વલ ટુ એ નંબર.
એ નંબર અહીંયા સ્ટોર થયેલો છે, તો ફર્સ્ટ નંબર 110 હશે. તો ક્વેરી કેવી રીતે થશે? અપડેટ ડિપોઝિટ સેટ અમાઉન્ટ ઇક્વલ ટુ અમાઉન્ટ પ્લસ અમાઉન્ટ ઇન્ટુ 0, નીચે વાળું 4 વાળું, અપડેટ ડિપોઝિટ સેટ અમાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ અમાઉન્ટ પ્લસ અમાઉન્ટ ઇન્ટુ 0.04 વેર અકાઉન્ટ નંબર ઇઝ ઇક્વલ ટુ 110. તો 110 નું એ ચેન્જ થઈ જશે, વેલ્યુ એમાં ઇન્ક્રીમેન્ટ થઈ જશે. ક્લિયર? હવે ઇફ એન્ડ થઈ ગયો, અહીંયા એન્ડ ઇફ કરી દીધું. હવે લૂપ છે એટલે અગેન હવે ફેચ કરી દીધા પછી ફેચ ફર્સ્ટ વેલ્યુ ફેચ થઈ જાય પછી શું થાય? સેકન્ડ વેલ્યુ પર પોઈન્ટ કરે, જે પોઈન્ટર છે ધેટ વિલ બી ધી ઇન ધી સેકન્ડ વેલ્યુ. હવે એક્ઝિટ વેન ડિપોઝિટ કરંટ નોટ ફાઉન્ડ, તો અહીંયા તો ફાઉન્ડ થયું છે, નોટ ફાઉન્ડ નથી, તો ઇટ ઇઝ ફોલ્સ ફોર ધી નોટ ફાઉન્ડ, એટલે આ એક્ઝિક્યુટ થશે. ઇફ ધ બેલેન્સ ઇઝ ગ્રેટર દેન 5000, તો હા બેલેન્સ 6050 છે. ક્લિયર? તો ગ્રેટર દેન 5000 છે, તો update deposit set amount is equal to amount plus amount into 0.0 where account number is equal to 101. ક્લિયર? આવી રીતે સેકન્ડ રેકોર્ડ અપડેટ થશે, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6, 7, 8 અને 9 અહીંયા સુધી આપણું અપડેટ થશે. ક્લિયર? તો આ પોઈન્ટર લાસ્ટમાં અહીંયા છે. ક્લિયર? હવે આનું જ્યારે પ્રોસેસિંગ થઈ જશે ત્યારે પોઈન્ટર નીચે આવશે, ધેટ મીન્સ અહીંયા કોઈ વેલ્યુ નથી, એટલે અહીંયા શું આવશે? એક્ઝિટ વેન ડિપોઝિટ કર્સર નોટ ફાઉન્ડ. તો અહીંયા કોઈ વેલ્યુ ફાઉન્ડ નથી કરી, તો આની વેલ્યુ ટ્રુ આવશે અને આ લૂપમાંથી એક્ઝિટ થઈ જશે. ક્લિયર? સો ધીસ ઇઝ હાઉ ધ એક્ઝિક્યુશન ઓફ ધી કર્સર વિલ બી ડન. હવે આને આપણે આ પ્રોગ્રામ જોઈએ એક્ઝિક્યુટ કરીને, તો આને આપણે કોપી કરી લઈએ આનું પાથ. આ પ્રોગ્રામ છે અને એને આપણે અહીંયા એક્ઝિક્યુટ કરીશું. તો પહેલા સેટ સર્વર આઉટપુટ ઓન, હવે આપણે એને એક્ઝિક્યુટ કરીએ. પ્રોગ્રામ નેમ છે 14 explicit cursor.sql. ક્લિયર? અને એક્ઝિક્યુટ કરીએ આ પ્રોગ્રામને. સો PLSQL પ્રોસિજર સક્સેસફુલી કમ્પ્લીટેડ. તો આપણે જોઈએ અપડેટ થયું કે નહીં. ફ્રોમ ડિપોઝિટ, સો જુઓ તમે બધા જ રેકોર્ડ અપડેટ થઈ ગયા. ક્લિયર? આ અમાઉન્ટ છે અને આ અમાઉન્ટ તમે જુઓ તો બધામાં અપડેટ થઈ ગયું. ક્લિયર? સો ધીસ ઇઝ હાઉ ધ કર્સર એક્સપ્લિસિટ કર્સર વિલ વર્ક. અને લાસ્ટમાં તમે જોશો પ્રોગ્રામમાં તો મેં કર્સરને ક્લોઝ પણ કર્યું છે. ક્લોઝ ડિપોઝિટ કર્સર, જ્યારે બધું એક્ઝિક્યુશન પતી જાય ત્યારે કર્સરને આપણે ક્લોઝ કરવાનું છે. જેમ જેમ તમે વધારે એક્ઝામ્પલ જોશો પ્રેક્ટિકલમાં તો તમને વધારે આઈડિયા આવશે કે કર્સરનું એકચ્યુઅલી વર્કિંગ કેવી રીતે થાય. ક્લિયર? નાઉ નેક્સ્ટ ઇઝ કર્સર ફોર લૂપ. તો આ એક બીજી ફેસિલિટી કર્સરમાં છે કે જ્યારે આપણે જોયું કે પેલા પ્રોગ્રામમાં કે આપણે લૂપ યુઝ કર્યું છે, બરાબર છે. તો એકચ્યુઅલી દરેક કર્સરમાં આપણે લૂપ યુઝ કરવાનું જ છે. તો એ લૂપ યુઝ કરવા માટે એક આપણી પાસે બીજી ફેસિલિટી છે કે જેમાં આપણે કર્સર ઓપન કરવાની કે એવું કંઈ કરવાની જરૂર નથી, તમે ડાયરેક્ટલી એ ઓટોમેટિકલી પણ પ્રોવાઈડ કરી શકો. સો ફેચ સ્ટેટમેન્ટ કેન ફેચ ધ ડેટા ફ્રોમ સિંગલ રો ઓફ એન એક્ટિવ ડેટા સેટ. આપણને ખબર છે કે ફેચ સ્ટેટમેન્ટ શું કરશે, તો કે સિંગલ રોમાંથી જે એક્ટિવ ડેટા સેટ છે આપણો એમાંથી સિંગલ રો એ ફેચ કરશે. સો બટ ધેર વિલ બી અ નીડ ટુ પ્રોસેસ મલ્ટિપલ રોઝ મોસ્ટ ઓફ ધ ટાઈમ. હવે મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે કર્સરનો યુઝ કેમ કરતા હોઈએ, તો કે કર્સરનો યુઝ આપણે ત્યારે જ કરીએ છીએ જ્યારે આપણે મલ્ટિપલ રોને પ્રોસેસ કરવાની છે. જો સિંગલ રોને પ્રોસેસ કરવાની હોય તો આપણે કર્સર યુઝ કરવાનું જરૂર નથી. સો ફેચ સ્ટેટમેન્ટ ઇઝ એન્ક્લોઝડ વિથ અ લૂપ ટુ પ્રોસેસ મલ્ટિપલ રોઝ. ધીસ લૂપ નીડ ટુ બી કંટ્રોલ બાય અ પ્રોગ્રામર. તો બીજી એક ફેસિલિટી આપણી પાસે છે કે જેમાં આપણે ફેચ સ્ટેટમેન્ટને લૂપ સાથે એન્ક્લોઝ કરી દઈએ. So Oracle provides another loop statement to control the loop specially for cursor. તો કર્સર માટે ઓરેકલ પાસે એક સ્પેશિયલ ટાઈપનું લૂપ સ્ટેટમેન્ટ છે કે જે ખાલી ને ખાલી કર્સર માટે જ આપણે યુઝ કરીએ છીએ. તો જો આપણે એ સ્ટેટમેન્ટ યુઝ કરીએ તો આપણે કર્સર ઓપન કરવાની કે લૂપ લખવાની કે કર્સર ક્લોઝ કરવાની કંઈ જરૂર નથી. ઇટ વિલ પ્રોવાઈડ ઓટોમેટિક સિંક્રોનાઇઝેશન. સો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ variation of the basic for loop and it is known as cursor for loops.
તો એક ફોર લૂપ આપણે કર્સર માટે એક સેપરેટ ફોર લૂપ છે. તો જ્યારે પણ આપણે કર્સર યુઝ કરીએ ત્યારે એ ફોર લૂપનો જો યુઝ કરીએ તો આપણને જે કર્સરનો પ્રોગ્રામ છે દેટ વિલ બી વેરી ઇઝી, અને એને શું કહેવાય છે તો કે કર્સર ફોર લૂપ્સ. સો ધ સિન્ટેક્સ ઇઝ લૂપ ફોર લૂપ વેરિયેબલ ઇન કર્સર નેમ. તો ફોર લૂપ અહીંયા વેરિયેબલ આપણે લખવાનો છે ઇન કર્સર નેમ. આ વેરિયેબલ ડિક્લેર કરવાની જરૂર નથી, દેટ વિલ બી ઓટોમેટિકલી ડિક્લેર્ડ બાય ધી કર્સર. એક્ઝામ્પલમાં તમે જોશો તો ફોર લૂપ ધેન ડીઈપી વેરિયેબલ મેં એક વેરિયેબલ બનાવ્યો છે ફોર ધ ડિપોઝિટ કર્સર ઇન ડિપોઝિટ કર્સર, અને જે પણ આપણે એક્ઝિક્યુટ કરવાનું છે દેટ વિલ બી એક્ઝિક્યુટેડ હિયર. So this syntax perform the following operation automatically. આ ઓપરેશન ઓટોમેટિકલી પરફોર્મ થાય છે, આપણે કશું જ કરવાનું નથી. સો given variable is created of percentage row type. જે આપણે વેરિયેબલ ડિક્લેર કર્યો છે એ જે આપણે વેરિયેબલનો યુઝ કરવાના છે કર્સરમાં ફોર લૂપમાં, એને ડિક્લેર કરવાની જરૂર નથી, એ ઓટોમેટિકલી ડિક્લેર થઈ જ જશે. બરાબર છે. અને આપણે એ કોઈ વેરિયેબલનું ફિલ્ડ જોઈતું હોય તો વેરિયેબલ નેમ ડોટ કોલમ નેમ તમે લખીને એ પર્ટિક્યુલર રેકોર્ડ આઈડેન્ટિફાઈ કરી શકો. એક્ઝામ્પલ જોશો એટલે વધારે આઈડિયા આવશે. સ્પેસિફાઈડ કર્સર ઇઝ ઓપન. ઓટોમેટિકલી કર્સર ઓપન થઈ જ જશે, આપણે ઓપન સ્ટેટમેન્ટ લખવાની પણ જરૂર નથી. એન્ડ ડેટા ફ્રોમ ધી રો ઓફ ધી એક્ટિવ ડેટા સેટ આર ફેચ્ડ. એટલે આપણે ફેચ સ્ટેટમેન્ટ પણ લખવાની જરૂર નથી, આ બધું જ પ્રોસિજર ઓટોમેટિકલી થશે. અને લૂપમાંથી એક્ઝિટ પણ થઈ જશે અને ક્લોઝ કર્સર પણ ક્લોઝ થઈ જશે. જો તમે ફોર લૂપ યુઝ કરો ફોર ધી કર્સર તો બધું જ પ્રોસેસિંગ ઓટોમેટિકલી થશે, આપણે કંઈ જ કરવાની જરૂર નથી. સો સેમ એક્ઝામ્પલ આપણે જોઈએ. સેમ જ છે કે 5,000થી વધારે અમાઉન્ટ હોય તો આપણે 8% ઇન્ટરેસ્ટ આપવાનું છે, 5,000થી ઓછી અમાઉન્ટ હોય તો આપણે 4% ઇન્ટરેસ્ટ આપવાનું છે. તેનો પ્રોગ્રામ છે ડિક્લેર. જો અહીંયા મેં એક પણ વેરિયેબલ ડિક્લેર નથી કર્યો. પહેલા પ્રોગ્રામમાં આપણે બધા વેરિયેબલ ડિક્લેર કરવા પડતા હતા, અહીંયા કોઈ વેરિયેબલ ડિક્લેર કરવાની જરૂર નથી. સેમ જે આપણે કર્સર ડિક્લેર કરતા હતા એવી જ રીતે કરવાનું છે. અહીંયા તમે ફોર લૂપ જોઈ શકો છો, અહીંયા મેં વેરિયેબલ ક્રિએટ કર્યો છે, આ વેરિયેબલને મેં ક્યાંય ડિક્લેર નથી કર્યો. બરાબર છે, એટલે એ ઓટોમેટિકલી જ ડિક્લેર થઈ જશે. તો અહીંયા મારે 3 વેરિયેબલની જરૂર છે, એકાઉન્ટ નંબર, બી નેમ અને અમાઉન્ટ. અહીંયા મેં એક જ વેરિયેબલ ડિક્લેર કર્યો છે, પણ એક જ વેરિયેબલ થયું 3 વેરિયેબલ 3 વેરિયેબલની વેલ્યુ લઈ શકું. કેવી રીતે? જો મારે એકાઉન્ટ નંબર જોઈતું હોય તો હું શું લખીશ? DEP અંડરસ્કોર વેરિયેબલ ડોટ ACT નંબર. જો મારે બ્રાન્ચ નેમ જોઈતું હોય તો ડોટ બી નેમ, અને જો મારે અમાઉન્ટ જોઈતું હોય તો ડોટ અમાઉન્ટ. ક્લિયર? અહીંયા મેં કોઈ કર્સર ઓપન નથી કર્યું, કોઈ ફેચ સ્ટેટમેન્ટ નથી લખ્યું, પણ જે આ ફોર સ્ટેટમેન્ટ છે દેટ વિલ ટેક કેર ઓફ ઓલ ધીસ પ્રોસેસિંગ. બધી જ પ્રોસેસિંગનું એ ધ્યાન રાખશે. મારે ખાલી પ્રોસેસિંગ જ લખવાનું છે કે લૂપમાં મારે શું પ્રોસેસ કરવાનું છે. ક્લિયર? તો ફોર DEP વેરિયેબલ ઇન ડિપોઝિટ કર્સર, ઇફ DEP વેરિયેબલ ડોટ અમાઉન્ટ, તો અહીંયા મેં વેરિયેબલ કોઈ બેલેન્સ નથી લીધું એટલે હું ડાયરેક્ટ ચેક કરું છું કે ઇફ DEP વેરિયેબલ ડોટ અમાઉન્ટ ઇઝ ગ્રેટર દેન 5,000 then process this 8% increment. હવે અહીંયા સ્ટેટમેન્ટમાં તમે જોજો તો વેર એકાઉન્ટ નંબર ઇઝ ઇક્વલ ટુ DEP વેરિયેબલ ડોટ એકાઉન્ટ નંબર, આ રીતે આપણે લખવાનું છે તો જ એ અપડેટ કરી શકે. એવી જ રીતે જો લેસ દેન 5,000 અને ગ્રેટર દેન 0 હોય તો આપણે 4% ઇન્ક્રીમેન્ટ આપવાનું છે. હવે તમે પેલો પ્રોગ્રામ જોશો આપણો નોર્મલ, તો બે પ્રોગ્રામમાં તમે ડિફરન્સ જોઈ શકો છો. તો ફર્સ્ટ મેં કોઈ વેરિયેબલ ડિક્લેર નથી કર્યો, મેં કોઈ કર્સર ઓપન નથી કર્યું, મેં કોઈ ફેચ સ્ટેટમેન્ટ નથી લખ્યું, અને જ્યારે પણ હું અપડેટ યુઝ કરું છું ત્યારે મારે આ વેરિયેબલનો યુઝ કરવો પડે છે. એકાઉન્ટ નંબર, અહીંયા બેલેન્સનો યુઝ કરવો પડે છે. ક્લિયર? અહીંયા મેં એક જ વેરિયેબલ ડિક્લેર કર્યો છે, અને મારે જો એ વેરિયેબલમાં એકાઉન્ટ નંબર જોઈતું હોય તો વેરિયેબલ નેમ ડોટ કોલમ નેમ, વેરિયેબલ નેમ ડોટ કોલમ નેમ, એવી રીતે હું કરી શકું. એવી જ રીતે અહીંયા વેરિયેબલ નેમ ડોટ કોલમ નેમ, તો દેટ વિલ બી વેરી ઇઝી એક્ઝિક્યુટ. જે પ્રોગ્રામ કરો એ બહુ ઇઝી થઈ જાય. હવે એને આપણે એક્ઝિક્યુટ કરીને જોઈએ તો પ્રોગ્રામનું નેમ છે 15 explicit cursor underscore loop. So it is successfully executed. તમે સિલેક્ટ સ્ટાર કરશો તો તમને આઈડિયા આવશે કે આ ઇન્ક્રીમેન્ટ થઈ ગયું. ધીસ ઇઝ ધી ઓલ્ડ વેલ્યુ 936 અને તમે જુઓ છો 973. ક્લિયર? So this is how the for loop for the cursor will work. Clear? Now
parameterize cursor. So this will be the last topic for the cursor, explicit cursor and cursors. તો હવે અત્યાર સુધી આપણે જે પણ પ્રોગ્રામ જોયા તો એમાં સૌથી મોટો પ્રોબ્લેમ શું હતો કે બધા જ રેકોર્ડ મેમરીમાં આવી જતા હતા, પણ મારે કોઈ સર્ટેન રેકોર્ડ્સ જ મેમરીમાં જોઈતા હોય તો લેટ સપોઝ કે મારે ઇન્ક્રીમેન્ટ એમને જ આપવું છે કે જેમની અમાઉન્ટ 7000 કરતાં વધારે છે, તો મારે બધા જ રેકોર્ડ મેમરીમાં લેવાની જરૂર નથી. જો હું બધા રેકોર્ડ મેમરીમાં લઉં તો એ મેમરી વેસ્ટેજ કહેવાય. તો એના માટે આપણી પાસે પેરામીટરાઇઝ કર્સર છે. So till now the active data set is created as it contains all the record from the given table. અત્યારે જે સુધી આપણે એક્ઝામ્પલ છે એમાં શું કરતા હતા કે જેટલા પણ ટેબલમાં રેકોર્ડ છે બધા જ રેકોર્ડ આપણે એક્ટિવ ડેટા સેટમાં લેતા હતા. So there may be a need to create an active data set that contains only selected records. આપણે એવો એક્ટિવ ડેટા સેટ બનાવવો હોય કે એટલા રેકોર્ડ લેવા હોય કે સર્ટેન રેકોર્ડ્સ જ આપણે લેવા છે, કારણ કે આપણે એમાં જ પ્રોસેસિંગ કરવાનું છે. So for example, consider there is a need to create an active data set that contains only record which have balance greater than 7000. મારે 7000 થી વધારે જેમની અમાઉન્ટ હોય એમને જ 10% ઇન્ક્રીમેન્ટ આપવું છે, તો મારે બધો રેકોર્ડ સ્ટોર કરવાની જરૂર નથી. તો હું સર્ટેન રેકોર્ડ્સ ખાલી સ્ટોર કરી શકું મેમરીમાં અને એમાં પ્રોસેસ કરી શકું. સો ફોર ધેટ વી યુઝ ધી પેરામીટરાઇઝ્ડ કર્સર. For this purpose, it is necessary to provide a where clause with select statement. So Oracle allows to pass parameters to cursor that can be used to provide the condition with where clause. એટલે જ્યારે આપણે ડિક્લેર કરીએ છીએ ત્યારે આપણે where clause નો યુઝ કરીએ તો certain records જ કર્સરમાં અને મેમરીમાં આવશે. So if parameter are passed to cursor, that cursor is called parameterized cursor. તો જ્યારે પણ આપણે કર્સરમાં પેરામીટર પાસ કરતા હોય તો એવા કર્સરને પેરામીટરાઇઝ્ડ કર્સર કહેવાય. So the syntax is cursor name, અહીંયા વેરિયેબલ નેમ અને ડેટા ટાઈપ લેવાનું છે, બરાબર છે, and is select. આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે આઈડિયા આવશે. And the parameters can be passed to a cursor while opening it. પેરામીટર પાસ ક્યારે કરવાનો છે? જ્યારે કર્સર ઓપન કરીએ ત્યારે. ડિક્લેરેશનમાં આપણે પેરામીટર પાસ નથી કરવાનું. પેરામીટર ક્યારે પાસ કરીશું? તો કે કર્સર ઓપન કરીશું ત્યારે. So this is how the open cursor will look like. Open cursor name, અત્યાર સુધી આપણે કોઈ પેરામીટર નતા આપતા, બટ તમે વેલ્યુ, વેરિયેબલ કે એક્સપ્રેશન લઈ શકો. So the example is give 10% interest to whose balance is greater than 7000. તો પહેલા તો આપણે પ્રોગ્રામ જોઈએ. So this is the program. પહેલા તમે જોશો કે ડિક્લેર મેં કર્સર કર્યું છે, પેરામીટરાઇઝ કર્સર લીધું છે એટલે મેં એક વેરિયેબલ લીધો છે અને એની ડેટા ટાઈપ શું રાખી છે તો કે અમાઉન્ટ રાખી છે. હવે સિલેક્ટ સ્ટેટમેન્ટમાં તમે જોજો સિલેક્ટ એકાઉન્ટ નંબર અમાઉન્ટ ફ્રોમ ડિપોઝિટ વેર અમાઉન્ટ ઇઝ એક્સ, ઈ એક્સ મેં લીધું છે. ક્લિયર? તો મારે કેવો ડેટા જ્યારે હું કર્સર ઓપન કરું, બરાબર છે, જ્યારે હું કર્સર ઓપન કરું ત્યારે કેવો ડેટા આવવો જોઈએ કે એટલો જ ડેટા આવવો જોઈએ કે જેની અમાઉન્ટ ગ્રેટર ધેન એક્સ હોય. ક્લિયર? હવે જ્યારે હું કર્સર ઓપન કરું છું ત્યારે મેં પેરામીટર પાસ કર્યા છે. જો ડિપોઝિટ કર્સર 7000, તો પેરામીટરમાં વેલ્યુ શું છે તો કે 7000. એ 7000 ક્યાં જશે તો કે ડિપોઝિટ કર્સર EX માં. એની ડેટા ટાઈપ શું છે તો અમાઉન્ટની છે, એટલે ડિપોઝિટ કર્સર અહીંયા શું આવશે 7000. ક્લિયર? તો સિલેક્ટ સ્ટેટમેન્ટમાં શું આવશે? સિલેક્ટ એકાઉન્ટ નંબર અમાઉન્ટ ફ્રોમ ડિપોઝિટ વેટ અમાઉન્ટ ઇઝ ગ્રેટર ધેન 7000, કારણ કે મેં અહીંયા પેરામીટર 7000 પાસ કર્યો છે. ક્લિયર? બરાબર છે. અહીંયા ચેક કર્યું કે ઇઝ ઓપન, જો વેલ્યુ હોય તો ફેચ કરે તો ઇટ ઇઝ, જો વેલ્યુ હોય અને ફેચ કરે તો આપણે પ્રોસેસ કરવાનું છે, બાકી એન્ડમાં કર્સર કેન નોટ બી ઓપન. હવે અહીંયા મારે કોઈ ઇફ સ્ટેટમેન્ટ લખવાની જરૂર નથી. પહેલાના પ્રોગ્રામમાં આપણે લખ્યું કે ઇફ અમાઉન્ટ ઇઝ ગ્રેટર ધેન 5000, ઇઝ અમાઉન્ટ ઇઝ લેસ ધેન 5000 એન્ડ ગ્રેટર ધેન 0, એવું મારે કંઈ લેવાની જરૂર નથી. કેમ? કારણ કે મેમરીમાં જે પણ રેકોર્ડ્સ આવ્યા છે એ બધા રેકોર્ડ એવા જ હશે કે જેની વેલ્યુ ગ્રેટર ધેન 7000 હોય, કારણ કે જે સિલેક્ટ સ્ટેટમેન્ટ છે એમાં તમે જોશો કે સિલેક્ટ એકાઉન્ટ નંબર અમાઉન્ટ ફ્રોમ ડિપોઝિટ વેટ અમાઉન્ટ ઇઝ ગ્રેટર ધેન એક્સ, અને એક્સની વેલ્યુ શું છે 7000. એટલે મારે કોઈ ઇફ સ્ટેટમેન્ટ લખવાની જરૂર નથી, મારે કોઈ કન્ડિશન ચેક કરવાની જરૂર નથી, ડાયરેક્ટ મારે અપડેટ કરવાનું છે. અપડેટ ડિપોઝિટ સેટ અમાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ અમાઉન્ટ પ્લસ અમાઉન્ટ ઇન્ટુ 0.10 વેર અકાઉન્ટ નંબર ઇઝ ઇક્વલ ટુ એ નંબર. ક્લિયર? કેમ મારે કોઈ કન્ડિશન ચેક કરવાની જરૂર નથી કે 7000 ની ઉપર હોય એમનું જ અકાઉન્ટ અપડેટ કરવાનું છે? કારણ કે મેં જ્યારે કર્સર
બનાવ્યું છે, જ્યારે કર્સર ક્રિએટ કર્યું છે ત્યારે મેં કર્સરમાં એવો જ ડેટા લીધો છે કે જેની અમાઉન્ટ ગ્રેટર દેન 7000 જ હોય. તો એ જ ડેટા મેમરીમાં આવશે અને એ જ ડેટા ફેચ થશે. જેની વેલ્યુ 7000 થી ઓછી હશે એ ફેચ થવાનું નથી. ક્લિયર? તો અહીંયા તમે જુઓ 7000 થી વધારે કેટલો છે ડેટા, તો કે 2 ફિલ્ડ છે 7056 અને 9879, બાકી બધાની વેલ્યુ 7000 થી ઓછી જ છે. એટલે જ્યારે હું કર્સર બનાવીશ ત્યારે કર્સરમાં આ ટેબલ આખું નહીં આવે. શું આવશે? ખાલી આટલો જ ડેટા આવશે. અત્યાર સુધી આપણે શું કરતા હતા કે આખા ટેબલને એક્ટિવ ડેટા સેટમાં લેતા હતા અને પછી પ્રોસેસિંગ કરતા હતા. પણ હવે એવું નહીં કરીએ. આપણે આખા ટેબલને પ્રોસેસિંગ નથી કરવાનું, એટલે એક્ટિવ ડેટા સેટમાં લેવાની જરૂર નથી. ખાલી ને ખાલી 2 જ રેકોર્ડ આપણે લેવાના છે. હવે આપણે એક્ઝિક્યુટ કરીને જોઈએ. સો ઇટ ઇઝ એક્ઝિક્યુટેડ. હવે આપણે જોઈએ તો તમે જુઓ ખાલી આ 2 જ રેકોર્ડ અપડેટ થયા છે, બાકી કોઈ રેકોર્ડ અપડેટ થયા નથી, ભલે આપણે ઇફ સ્ટેટમેન્ટ નથી લખ્યું. ક્લિયર? So this is how the parameterized cursor can work. So this was all about explicit cursor and cursor for loop and explicit cursor attributes and parameterized cursor. I hope you did understand all the topic that has been discussed in this video lecture. Thank you so much.